શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શિવ મહાપુરાણના મહિમા વિશે, મહાત્મય વિશે, જેને સાંભળવાથી જીવનના દરેક સુખની પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન ભોળાનાથની વિવિધ સુંદર કથા આ શિવ મહાપુરાણમાં આલેખવામાં આવી છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ પૂજાનું જ્ઞાન આ શિવ મહાપુરાણમાં આપેલું છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવ ત્રિદેવમાંના એક દેવ છે, જે સંહાર કરતા દેવ છે. તેનો મહિમા આ શિવ મહાપુરાણમાં વર્ણવવામાં આવ્યો છે. એ મહિમા આપણે સાંભળશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ભગવાન શિવ, કે જેમનું નામ છે મહેશ, મહાકાલ, નીલકંઠ, રુદ્ર આદિ નામોથી જેને આપણે સંબોધીએ છીએ. ભગવાન શિવ એ મહાન યોગી છે, તપસ્વી છે. આદિ યોગીની સંજ્ઞા એમને મળેલી છે. હિન્દુ શાસ્ત્રમાં ભગવાન શિવને એક એવા દેવતા તરીકે વર્ણન કરવામાં આવ્યું છે, જે ઘણા ભોળા છે, દયાળુ છે અને ભક્તોની મનોકામના તુરંત પૂર્ણ કરનાર છે. સાચા મનથી જે ભક્તો ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે, ભક્તિ કરે, તેમની ઉપર પ્રભુ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે. આમ તો ભગવાન મહાદેવનો ક્રોધ પણ જાણીતો છે. જ્યારે પણ પ્રભુ ક્રોધિત થાય છે ત્યારે સૃષ્ટિ કાપવા લાગે છે, સર્વનાશ થઈ શકે છે. અને ભોળા પણ એવા જ છે. એવા ભોળા ભંડારી ભગવાન મહાદેવ દેવોના પણ દેવ મહાદેવ છે, જેમની કથા સાંભળવાનો ખાસ કરીને આ શ્રાવણ માસમાં ઘણો મહિમા છે. ભગવાન શિવના મહિમાનું ગુણગાન પ્રાચીન ભારતીય ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને છે શિવ મહાપુરાણ, જેમાં ભગવાન મહાદેવના જીવન, વિવાહ, સંતાન, રહન સહન આદિની વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં 6 ખંડ છે અને 24,000 શ્લોક છે. 6 ખંડ છે. પહેલું ખંડ છે વિદ્ધેશ્વર સંહિતા, બીજું છે રુદ્ર સંહિતા, ત્રીજું છે કોટિ સંહિતા, ચોથું ઉમા સંહિતા, પાંચમું કૈલાસ સંહિતા અને છઠ્ઠું છે વાયુ સંહિતા. આ દરેક સંહિતામાં ભગવાન મહાદેવની વિવિધ કથા સમાયેલી છે. શિવ મહાપુરાણના મહાત્મયને સાંભળવાથી પણ અનેક લાભો થાય છે. ભગવાન શિવ, કે જે ભોળાનાથ છે, ભક્તોના કષ્ટોનું નિવારણ કરે છે. એમાંય ખાસ કરીને આ ચાતુર્માસથી યુક્ત ભગવાન શિવને પ્રિય એવો શ્રાવણ માસ, જેમાં ભગવાન મહાદેવના મહિમાનું ગુણગાન ગાવાથી અથવા શિવ મહાપુરાણનું પઠન કરવાથી, સાંભળવાથી, આ મહાત્મય સાંભળવાથી ભક્તોને અનેક લાભો પ્રાપ્ત થાય છે. શિવ મહાપુરાણનું આ મહાત્મય સાંભળવાથી ભયમાંથી મુક્તિ મળે છે. શિવ મહાપુરાણનો પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવ મહાપુરાણનું આ મહાત્મય સાંભળવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. તથા શિવ મહાપુરાણ ભગવાન મહાદેવનું સ્મરણ કરીને પાઠ કરવાથી દુઃખોમાંથી પણ મુક્તિ મળે છે. ભગવાન શિવનું આ મહાત્મય સાંભળવાથી મૃત્યુના ભયમાંથી મુક્તિ મળે છે. અંતે શિવ લોક પ્રાપ્ત થાય છે. માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. શિવ મહાપુરાણ એ એક એવો ગ્રંથ છે, જેમાં ભગવાન મહાદેવની કથાની સાથે આપણને અનેક જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં જ્ઞાન દ્વારા અર્જુનના અજ્ઞાનના અંધકાર દૂર કર્યા, આપણા સૌના અંધકાર પણ દૂર કર્યા છે. એવી જ રીતે શિવ મહાપુરાણની કથાઓમાં પણ અનેક બોધ છુપાયેલો છે. ભગવાન મહાદેવના શિવલિંગની પૂજાનો મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે. ભગવાન શિવના શિવલિંગ ઉપર બિલ્વપત્ર, ધતુરો, પુષ્પ, ચંદન, ચોખા આદિ અર્પિત કરીને ભગવાન મહાદેવની પૂજા કેવી રીતે કરવી તેનું પણ શુદ્ધતાથી વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન મહાદેવને પ્રિય એવું શિવ મહાપુરાણ છે. જે કથા ભક્તો સાંભળે છે તેને ધન્યતા પ્રાપ્ત થાય છે. એમાંય ખાસ કરીને શિવ મહાપુરાણના મહાત્મય સૌ પ્રથમ સાંભળવું જોઈએ. આ સાંભળવાનો પણ ઘણો મહિમા છે. શિવ મહાપુરાણના મહાત્મયને સાંભળવાથી ભક્તોની અંદર
ગુણોનો ભંડાર સંચિત થાય છે, દુર્ગુણોનો નાશ થાય છે, જીવન મરણના ચક્રથી છૂટી જવાય છે. એવું મહાત્મય છે ભગવાન મહાદેવના શિવ મહાપુરાણના આ મહાત્મયને સાંભળવાનું. મિત્રો, આવો આપણે સાંભળીએ શિવ મહાપુરાણના મહાત્મય વિશે. બોલો ભગવાન શક્તિપતિની જય. શિવ પુરાણનું મહાત્મય સાંભળવા માત્રથી જીવના દરેક પાપ નષ્ટ થાય છે. શિવપુરાણ મહાત્મયમાં સોનકજીના સાધન વિષયક પ્રશ્ન કરવા અને સૂતજીએ એમને શિવપુરાણના ઉત્કૃષ્ટ મહિમાનું શ્રવણ કરાવ્યું છે. એ આ મહિમા છે શિવપુરાણનો. સોનકજી દ્વારા પૂછવામાં આવ્યું છે મહાજ્ઞાની સૂતજીને કે આપ સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો. હે પ્રભુ, મને પુરાણ કથાઓના સાર તત્વનું વિશેષ રૂપે વર્ણન કરવા કૃપા કરશો. જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનાર વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને સાધુ પુરુષ કેવી રીતે પોતાના કામ, ક્રોધ વગેરે માનસિક વિકારોનું નિવારણ કરે છે. આ ઘોર કળિયુગમાં જીવ ઘણું કરીને આસુરી સ્વભાવના થઈ ગયા છે. એ જીવ સમુદાયને શુદ્ધ એટલે કે દેવી સંપત્તિથી યુક્ત કરાવવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય કયો છે? આપ આ સમયે મને એવું કોઈ શાશ્વત સાધન બતાવો જે કલ્યાણકારી વસ્તુઓમાં પણ ઉત્કૃષ્ટ અને પરમ મંગલકારી હોય તથા પવિત્ર કરનારા ઉપાયોમાં પણ સર્વોત્તમ પવિત્રકારક ઉપાય હોય. હે તાત, આ સાધન એવું હોય જેના અનુષ્ઠાનથી તરત જ અંતઃકરણની વિશેષ શુદ્ધિ થઈ જાય અને તેથી નિર્મળ ચિત્તવાળા મનુષ્યને સદાને માટે શિવની પ્રાપ્તિ થઈ જાય. ત્યારે સૂતજી કહે છે, હે મુનિશ્રેષ્ઠ સોનકજી, તમે ધન્ય છો, કેમ કે તમારા હૃદયમાં પુરાણ કથા સાંભળવા માટે વિશેષ પ્રેમ અને લાલસા છે. એટલા માટે હું શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને તમને પરમ ઉત્તમ શાસ્ત્રનું વર્ણન કરી રહ્યો છું. હે વત્સ, તે સંપૂર્ણ શાસ્ત્રોના સિદ્ધાંતથી સંપન્ન ભક્તિ વગેરેને વધારનારું તથા ભગવાન શિવને સંતોષ પમાડનારું છે. કાન માટે રસાયણ અમૃત સ્વરૂપ અને દિવ્ય છે. તમે એનું શ્રવણ કરો. હે મુને, તે પરમ ઉત્તમ શાસ્ત્ર છે શિવપુરાણ, જેનું પહેલા પૂર્વકાળમાં ભગવાન શિવે જ પ્રવચન કર્યું હતું. આ કાલરૂપી શાપથી પ્રાપ્ત થનાર મહાન ત્રાસનો વિનાશ કરનારું ઉત્તમ સાધન છે. ગુરુદેવ વ્યાસે પણ સનતકુમાર મુનિનો આદેશ મેળવીને સંક્ષિપ્તમાં આ પુરાણનું પ્રતિપાદન કર્યું છે. આ પુરાણની રચના પાછળ હેતુ એ છે કે કળિયુગમાં પેદા થનાર મનુષ્યના પરમ હિતનું સાધન છે. આ શિવપુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે. એને આ ધરતી પર ભગવાન શિવજીનો જ સાક્ષાત વાંગમય વિગ્રહ શિવ સ્વરૂપ સમજવું જોઈએ. શિવપુરાણનું પઠન શ્રવણ સર્વ સાધનરૂપ છે. આ સાધનથી શિવભક્તિ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠતમ સ્થિતિમાં પહોંચેલા મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીને માનવોએ આ શિવપુરાણ વાંચવું, સાંભળવું અવશ્ય જોઈએ. પુરાણના અધ્યાયને અભિષ્ટ ઈચ્છિત સાધન માન્યું છે. આ શિવપુરાણને પ્રેમપૂર્વક શ્રવણ કરવાથી સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરનારું છે. ભગવાન શિવના આ પુરાણને સાંભળીને મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ શકે છે. આ શિવપુરાણ નામનો ગ્રંથ 24,000 શ્લોકોવાળો છે. એની 7 સંહિતાઓ છે. મનુષ્યને માટે એ જરૂરી છે કે તે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને બહુ જ આદર સાથે આ પુરાણનું શ્રવણ કરે. 7 સંહિતાઓથી યુક્ત આ દિવ્ય શિવપુરાણ પરબ્રહ્મ પરમાત્માની જેમ જ બિરાજમાન છે અને સર્વથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરવાવાળું છે. જે કોઈ મનુષ્ય અંતિમ કાળે પણ ભક્તિપૂર્વક આ શિવપુરાણનું વાંચન કરે છે, સાંભળે છે, મનન કરે છે, તેની ઉપર ભગવાન મહેશ્વર સદૈવ કૃપાયમાન રહે છે. શિવપદ ધામની પ્રાપ્તિ થાય છે આવા મનુષ્યને. દરરોજ આદરપૂર્વક જે મનુષ્ય શિવપુરાણનું પૂજન કરે છે તેને પણ અંતમાં શિવપદ પ્રાપ્ત થાય છે. જે પ્રતિદિન આળસ ખંખેરી નાખીને રેશમી વસ્ત્રથી વીંટીને આ શિવપુરાણનો સત્કાર કરે છે, સદા સુખી રહે છે. આ શિવપુરાણ નિર્મળ અને ભગવાન શિવનું સર્વસ્વ છે. જે આલોક અને પરલોકમાં સુખ ચાહે છે તે આદરપૂર્વક, પ્રયત્નપૂર્વક
શિવપુરાણનું સેવન અવશ્ય કરે. નિર્મળ તથા ઉત્તમ શિવપુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોને આપવાવાળું છે. માટે સદા પ્રેમપૂર્વક શિવપુરાણનું શ્રવણ પઠન અવશ્ય કરવું જોઈએ. આ શિવપુરાણમાં 7 સંહિતાઓનું વર્ણન છે. મહાત્મય કથામાં પણ 2 કથા જોડાયેલી છે, જેમાં દેવરાજના મોક્ષની કથા છે તથા ચંચુલાના મોક્ષની કથા પણ સમાયેલી છે, જેને આપણે આ શિવપુરાણ મહાત્મયમાં સાંભળવાના છીએ. સૌથી પહેલાં સાંભળીએ શિવપુરાણની 7 સંહિતાઓ વિશે. બોલો ભગવાન મહાદેવની જય. પ્રથમ સંહિતા છે વિધેશ્વર સંહિતા. આ સંહિતામાં વિશેષ રૂપે શિવજીની ભક્તિના જુદા જુદા કર્મ, શિવજીની મહત્તા, રુદ્રાક્ષોની ઉત્પત્તિ વગેરેના વિષયમાં દર્શાવવામાં આવ્યું છે. બીજી સંહિતા છે રુદ્ર સંહિતા. આ સંહિતામાં જુદા જુદા ખંડોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેવા કે ઉમાખંડ, કુમારખંડ, સૃષ્ટિખંડ, સતીખંડ તેમજ યુદ્ધખંડનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. સવિશેષ કરીને આ સંહિતામાં શિવજીના અલૌકિક કાર્યનું, શિવ મહાપુરાણમાં શ્રદ્ધા ભક્તિ રાખનાર ભક્તોને સરળતા રહે તે માટે પણ વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજી સંહિતા છે શતરૂપા સંહિતા. આ શતરૂપા સંહિતામાં ભગવાન શિવના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની જુદા જુદા અવતારોની લીલાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ભોળાનાથના મુખ્ય 10 નામોનું પણ આ સંહિતામાં વર્ણન સાંભળવા મળે છે. ત્યારબાદ ચોથી સંહિતા છે કોટી રુદ્ર સંહિતા. આ સંહિતામાં શિવજીના નામ તથા જુદા જુદા રૂપો અને જ્યોતિર્લિંગોના વિશે જણાવવામાં આવ્યું છે. 12 જ્યોતિર્લિંગની કથા, વિવિધ જ્યોતિર્લિંગ બીજા પણ છે, તે પણ સુંદર રીતે વર્ણન સાંભળવા મળે છે. શું શું ઘટનાઓ ઘટવાના કારણે આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને શિવજીના કયા રૂપે નામો પડ્યા તેનું સવિસ્તાર વર્ણન સાંભળવા મળે છે. 5મી સંહિતા છે ઉમા સંહિતા. આ સંહિતામાં દેવી ઉમા સાથે જોડાયેલા અનેક દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે, તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ 6ઠ્ઠી સંહિતા છે કૈલાસ સંહિતા. આ સંહિતામાં શિવશંકરના આદિ મૂળ બીજરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમજ ઋષિગણો માટે અદ્વૈત દ્વૈત વિશેનું ચિંતન મનન સવિસ્તાર કરવામાં આવ્યું છે. 7મી સંહિતા છે વાયવીય સંહિતા. આ સંહિતામાં મુનિ સૂતજીએ ઋષિમુનિઓને યજ્ઞ રૂપ જ્ઞાન સાથે સમગ્ર સંસારની રચનાનો ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ઋષિમુનિઓ વિશે નાની નાની અગત્યની પૂર્ણ ઘટનાઓ જે ઘટી છે તેનું વર્ણન પણ આ સંહિતામાં આપેલું છે. આ ઘટનાઓનો સંબંધ ક્યાં ક્યાં ભગવાન ભોળાનાથ સાથે જોડાયેલ છે તે પણ વર્ણન છે. આમ આ 7 સંહિતાઓનું શોભતું આ શિવ મહાપુરાણ તમામ ભક્તો કે જેઓને શિવ મહાપુરાણ તરફ ભક્તિભાવ છે તે બધા ભક્તોના મન મનોરથો તેમજ માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક દુઃખો દૂર કરનાર છે અને સંકટ સમયે શાંત રહીને સંકટોનો સામનો કરવાની શક્તિ પણ મળે છે. પોતાના આત્માના ઉચ્ચારણની પ્રેરણા શક્તિ મળે છે. પછી સોનકજીએ ચિત્ત શુદ્ધિ તથા પુરાણોમાં આસ્થા ભક્તિ વધે, વિશ્વાસ ઉત્પન્ન થાય એટલા માટે થયેલા મહાપુરુષોનો ઇતિહાસ ચરિત્ર સંભળાવેલ છે. સોનકજીએ સૂતજીને પવિત્ર મહાપુરુષોનો ઇતિહાસ સંભળાવવાની પ્રાર્થના કરી છે, કારણ કે એનાથી એમના ચિત્તની શુદ્ધિ થાય છે અને પુરાણોમાં આસ્થા વધે છે. સૂતજી કહે છે, હે સોનકજી, તમારું કથન સત્ય છે કે શિવપુરાણમાં પાઠ પઠન કરવાથી મનુષ્યો પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. આ વાતને સિદ્ધ કરવા માટે હું એક પ્રાચીન કથા સંભળાવું છું, તે આપ સાંભળો. પહેલાંના સમયમાં કિરાતનગરમાં એક બ્રાહ્મણ રહેતા હતા. એ આચારહીન બનીને માંસ વેચવાનું ધૃણિત કાર્ય કરવા લાગ્યા. આવી રીતે અધર્મથી કરેલ આચરણથી એણે સારા એવા પૈસા પણ કમાઈ લીધા. એક દિવસ જ્યારે એક તળાવ કિનારે સ્નાન કરવા તે બ્રાહ્મણ ગયા, ત્યારે તેણે ત્યાં શોભાવતી નામની એક સુંદર વેશ્યાને જોઈ. એ એની ઉપર એટલા મોહિત બની ગયા કે સામે છેડે વેશ્યાએ પણ પોતાના હાવભાવથી એ બ્રાહ્મણને પોતાના વશમાં કરી લીધો. એ બ્રાહ્મણને વેશ્યા પ્રત્યે પ્રેમ થઈ ગયો. આ જોઈને બ્રાહ્મણના માતા પિતા અને પત્નીએ તેને ખૂબ જ સમજાવ્યા,
પ્રયાસ કર્યો, પણ સાચા માર્ગે લાવવાની લાખ કોશિશ કરી છતાંય ક્રોધે ભરાયેલા તે બ્રાહ્મણે પોતાના પરિવારજનોને મારી નાખ્યા. ત્યારબાદ પોતાનું બધું ધન એ વેશ્યા ઉપર લૂંટાવી દીધું. બ્રાહ્મણ પાસેથી સઘળું લઈ લીધા પછી વેશ્યાએ બ્રાહ્મણની ઉપેક્ષા કરવાની શરૂ કરી. હવે બ્રાહ્મણ ચારેય બાજુથી નિરાશ બની ગયા હતા. એક દિવસે એ રખડતા રખડતા પૈસાના અભાવથી દુઃખી થતા ધગધગતા તાવથી પીડાતા એક શિવ મંદિરમાં જઈને પહોંચ્યા. એ વખતે મંદિરમાં શિવ પુરાણની કથા ચાલતી હતી. દેવરાજ તાવમાં તડફડતા મારતા મંદિરના ઓટલા પર પડ્યા હતા. આ કથા સાંભળતા હતા. થોડા દિવસો બાદ એ બ્રાહ્મણ મૃત્યુ પામ્યા. એ વખતે યમદૂતો એના પાપોના ફળ સ્વરૂપે એને દંડિત કરવા આવ્યા. ત્યારે શિવદૂતોએ એનો વિરોધ કર્યો. એનું કારણ એ હતું કે શિવ પુરાણ સાંભળવાથી બ્રાહ્મણનું ચિત્ત શુદ્ધ બની ગયું હતું. શિવદૂતો એને કૈલાસ લઈ જવા માંગતા હતા. જ્યારે યમદૂતો એનો વિરોધ કરી રહ્યા હતા, બંને વચ્ચે શિવદૂતો અને યમદૂતો વચ્ચે ઘર્ષણ ચાલ્યું. આ કોલાહલ સાંભળીને ધર્મરાજ પોતે જ ત્યાં આવી ગયા. ધર્મરાજે શિવદૂતોની લાગણી સમજી એ બ્રાહ્મણને શિવદૂતો દ્વારા શિવલોકમાં લઈ જવાની અનુમતિ પણ આપી. આવી રીતે એ મહાપાપી બ્રાહ્મણ શિવપુરાણની કથા સાંભળવાના પ્રતાપે યોગીઓ માટે પણ અગમ્ય એવા શિવલોકને પામ્યા. કહેવાનો અર્થ એ છે કે શિવપુરાણ વાંચવું, સાંભળવું ઘણું જ ઉત્તમ અને લાભદાયક છે. આ પ્રસંગ દ્વારા એક બીજી વાત પણ સૂતજી સોનક આદિ ઋષિઓને સંભળાવે છે. પરંતુ એના પહેલાં શિવપુરાણના શ્રવણની વિધિ જરૂર સાંભળી લેવી જોઈએ. આમ કહીને સૂતજી કહેવા લાગ્યા, શિવપુરાણને સાંભળવા માટે શુભ મુહૂર્તમાં પ્રારંભ કરવો જોઈએ. બ્રાહ્મણ પાસે શુભ મુહૂર્ત કઢાવી લેવું જોઈએ તથા દૂર દેશોમાં રહેતા પોતાના મિત્રોને સૂચના આપીને નિમંત્રણ પણ આપવું જોઈએ. જ્યારે તમારા નગરમાં કે શહેરમાં ગામમાં રહેનાર મિત્ર, ભાઈ, ભાંડુ નિમંત્રણ મળતા આવે ત્યારે તેમનું ભરપૂર સ્વાગત કરવું જોઈએ. ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક એમને યથા યોગ્ય સ્થાને બેસાડવા જોઈએ. શિવપુરાણ સાંભળવાનું સ્થાન કાં તો શિવાલયમાં રાખવું જોઈએ અથવા તો પોતાના ઘરમાં પણ રાખી શકાય. કથા સ્થળને સ્વચ્છ કરાવીને જુદા જુદા ચિત્રોથી સુસજ્જિત કરવું જોઈએ. એની સાથે કેળ, ચંદરણીથી સુશોભિત મંડપ બનાવવો. શિવપુરાણ સંભળાવનાર બ્રાહ્મણને બેસવા માટે ઊંચા સ્થાનની વ્યવસ્થા અવશ્ય કરવી જોઈએ. વક્તા પૂર્વ તરફ મુખ રાખીને બેસે અને શ્રોતા ઉત્તર તરફ. આવી રીતે શ્રદ્ધા ભાવથી મુખ રાખીને કથા સાંભળવી જોઈએ. શાંતચિત્ત રાખીને સંયમપૂર્વક જીવન વ્યતીત કરવું જોઈએ. બ્રાહ્મણે એટલે કે વક્તાએ દરરોજ સૂર્યોદયના 3:30 પ્રહર સુધી કથા સંભળાવવાની. ત્યારબાદ ભજન કીર્તન કરીને કથા સમાપ્ત કરવી. કથાની નિર્વિઘ્ને સમાપ્તિ થાય એ માટે ગણેશ પૂજા અવશ્ય થાય. એની સાથે યજમાને શુદ્ધ આચરણનું પાલન તથા બ્રહ્મચર્ય વ્રતનું કઠોરતાથી પાલન કરવું જોઈએ. એનાથી એ પણ આશા રાખવામાં આવે છે કે પુરાણ સંભળાવનારને સાક્ષાત શિવના રૂપમાં જુએ અને આ પવિત્ર પુરાણને જ પૂજ્ય માને. 5 બ્રાહ્મણોની નિયુક્તિ કરવાની હોય છે. નિરંતર પંચાક્ષર શિવ મંત્રનો જાપ કરતા રહે. સંપૂર્ણ પૂજાની સમાપ્તિ પર યજમાને બીજા બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર વગેરે આપીને સંતુષ્ટ કરવાના. ક્યારેક ક્યારેક અસાવધાનીથી ખોટું પરિણામ પણ મળે છે. આ દ્રષ્ટિએ અભિમાનથી તથા કથા સાંભળતા સાંભળતા કશું ખાવું, મોટાને નમસ્કાર ન કરવા, કથા સાંભળતા સાંભળતા ઊંઘી જવું વગેરે સ્થિતિઓ એવી છે જેનાથી અનેક ખોટા પરિણામ મળી શકે છે. માટે આવું કદાપી ન કરવું. આ પ્રસંગમાં શિવજીની ભક્તિ અને પ્રમાદથી વિરક્ત થવાથી પણ કેટલાય કષ્ટો ભોગવવા પડે છે. આ વિષયમાં સૂતજી સોનક આદિ ઋષિને એક કથા સંભળાવે છે. તે કથા છે વ્યભિચારિણી ચુંચુલાની કથા. આદિકાળની વાત છે. સમુદ્ર કિનારે આવેલા પ્રદેશમાં બાસ્કલ પ્રદેશના નિવાસી ઘણા જ દુષ્ટ પ્રકૃતિના હતા. પુરુષ પશુવૃત્તિથી ભરેલા હતા તો સ્ત્રીઓ વ્યભિચારિણી હતી. એ પ્રદેશમાં બિદુંગ નામના એક બ્રાહ્મણ રહેતા હતા, જેણે પોતાની સુંદર પત્ની હોવા છતાં પણ એક વેશ્યાને અપનાવેલી હતી.
ધીરે ધીરે એ પોતાની પત્નીથી વિમુખ બની ગયા. એની પત્ની ચુંચુલા પણ પોતાના કામવેગને સહન ન કરી શકવાને કારણે પરપુરુષ સાથે જાર કર્મ કરવા લાગી. જ્યારે વિદુંગને આની જાણ થઈ ત્યારે એ પોતાની પત્ની ઉપર ઘણો જ રોષે ભરાયા. એણે એની ઘણી જ મારપીટ પણ કરી. જવાબમાં એની પત્નીએ કહ્યું, તમે મારા જેવી રૂપવતી પતિવ્રતાને છોડીને જ્યારે વેશ્યાના બની જાઓ છો તો હું ક્યાં સુધી મારી ભાવનાને રોકી શકું? હું કેટલા સમય સુધી કામ પીડાને દબાવું? આ સાંભળીને જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તેવા બ્રાહ્મણ વિદુંગ બોલ્યા, તારું કહેવું બરાબર છે. તું ભલે અન્ય પુરુષો સાથે વિહાર કર, પરંતુ એમની પાસેથી બદલામાં ધન લે અને એ ધન મને આપ, જેથી મારો નિર્વાહ પણ ચાલે. આવી રીતે પતિની સ્વીકૃતિ પ્રાપ્ત થતાં ચુંચુલા કુમાર્ગ ઉપર ઉઘાડે છોડે દોડવા લાગી. સમય આવતા વિદુંગનું મૃત્યુ થયું અને અધર્મ આચરવાને લીધે તે પિશાચ યોનિમાં જન્મ્યો. બીજી તરફ ચુંચુલાનું યૌવન પણ હવે ઢળવા લાગ્યું હતું. તે એક દિવસ ફરતા ફરતા ગોકર્ણ તીર્થક્ષેત્રમાં આવી. ત્યાં તેણે એક મંદિરમાં પંડિતજીને કથા કહેતા સાંભળ્યા. પંડિતજીએ કથામાં કહ્યું, જે સ્ત્રી પોતાનો પતિવ્રત ધર્મ ત્યજીને પરપુરુષને સેવે છે તેથી વ્યભિચારિણી સ્ત્રી નર્કમાં પડે છે અને તે ત્યાં ઘણો ત્રાસ પણ ભોગવે છે. પંડિતજીના મુખેથી દુષ્કર્મ કરનાર લોકોના પરિણામની વાતો સાંભળીને ચુંચુલા ભયથી ધ્રુજવા લાગી. કથા પૂર્ણ થયા બાદ એ પંડિતજીના ચરણોમાં પડી ગઈ અને પોતાની મુક્તિનો ઉપાય પૂછવા લાગી અને કહેવા લાગી, હે મહારાજ, હું મહાપાપી દુષ્ટ વ્યભિચારિણી છું. જિંદગી આખી મેં પરપુરુષનું સેવન કર્યું છે. હવે હું નરકગામિની બનીશ અને યમદૂતો મને ત્રાસ આપશે. તો મને એમાંથી મુક્તિનો ઉપાય બતાવો. મારો ઉદ્ધાર કેમ થાય તે જણાવો. આ સાંભળીને પંડિતજીએ કહ્યું, હે દેવી, શિવપુરાણ સાંભળતા સાંભળતા તારા મનમાં પુણ્યની જાગૃતિ થઈ છે, ચિત્તમાં શાંતિ પથરાવા લાગી છે. માટે આ પુરાણને પૂર્ણપણે સાંભળવાથી તને પૂર્ણ મુક્તિ મળશે. શિવપુરાણ સાંભળ્યા બાદ તું સાક્ષાત શિવને પોતાના મનમાં અનુભવવા લાગીશ, કારણ કે ગણેશ, કાર્તિકેય વગેરે દેવતાઓની ભક્તિ પણ શિવપુરાણ સાંભળવાથી પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણની વાતો સાંભળીને ચુંચુલાએ બ્રાહ્મણ દેવને જ શિવપુરાણ સંભળાવવાની પ્રાર્થના કરી. ત્યારબાદ બ્રાહ્મણના કહેવાથી ચુંચુલાએ સ્નાન કરી જટા વલ્કલ ધારણ કરીને ભક્તિપૂર્વક શિવપુરાણ સાંભળવાનો પ્રારંભ કર્યો. ચુંચુલા એટલી હદ સુધી ભક્તિમાં લીન બની ગઈ હતી કે એણે શિવપુરાણ સાંભળતા સાંભળતા જ શરીરનો ત્યાગ કરી દીધો. તે જ સમયે શિવજીના ગણો આવ્યા અને ચુંચુલાને વિમાનમાં બેસાડીને શિવધામમાં લઈ ગયા. ત્યાં શિવધામમાં તેણે નીલકંઠ, 5 મુખવાળા, ત્રિનેત્રધારી, સૂર્ય સમાન કાંતિવાળા ભગવાન ભોળાનાથના દર્શન કર્યા. ચુંચુલા કૃતાર્થ થઈ ગઈ. ત્યારે ભગવાન ભોળાનાથને 2 હાથ જોડીને પ્રણામ કર્યા. ત્યારબાદ ભોળાનાથે ચુંચુલાને આશીર્વાદ આપ્યા. ચુંચુલા શિવધામમાં હર્ષપૂર્વક રહેવા લાગી. એમાં એક સમયે ચુંચુલાએ માતા પાર્વતીજીની સ્તુતિ પ્રાર્થના કરી. માતા પાર્વતી ચુંચુલાની પ્રાર્થનાથી અત્યંત હર્ષ પામ્યા અને ચુંચુલાને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું. પાર્વતીજી પોતાના પર પ્રસન્ન છે જાણીને ચુંચુલાએ માતાને કહ્યું, માં, મારા ઉપર કૃપા કરીને મને એ જણાવો કે હાલ મારો પતિ ક્યાં છે અને તે શું કરે છે. જો તે નર્કમાં હોય તો તેની સદગતિ કેવી રીતે થાય તે મને કહો, અને આ સંબંધમાં કોઈ ઉપાય હોય તો તે પણ જણાવો. ચુંચુલાની વિનંતી સાંભળીને પાર્વતીજી પ્રસન્ન થઈને બોલ્યા, હે ચુંચુલા, તારો દુષ્ટ પતિ બિદુંગ તેના પાપાચાર અને વ્યભિચારથી અત્યારે નરકની યાતના ભોગવી રહ્યો છે. પછી તેનો પિશાચ યોનિમાં જન્મ થયો છે. હાલ તે વિંધ્યાચલ પર્વત ઉપર પિશાચ થઈને જીવી રહ્યો છે. હે ચુંચુલા, જો તારા પતિને મહાદેવની કથા સંભળાવવામાં આવે તો પિશાચ યોનિથી છુટકારો મળશે અને શિવકથા શ્રવણથી તેની સદગતિ થાય. ચુંચુલાએ માતાને વિનંતી કરી કે પોતાના પતિ શિવકથા સાંભળી શકે તેવો ઉપાય મારા ઉપર કૃપા કરીને આપ મને જણાવો. માતા પાર્વતીજીએ પ્રસન્ન થઈને
તુબુર નામના ગંધર્વરાજ સાથે ચુંચુલાને વિમાન માર્ગે વિંધ્યાચલ મોકલ્યા. વિમાનમાં બેસીને આકાશ માર્ગે તુંબુર અને ચુંચુલા વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા. ત્યારબાદ ગંધર્વરાજ તુબુર પિશાચને બળપૂર્વક દોરડાથી બાંધીને સખત રીતે બાંધીને બેસાડી દીધો અને ત્યાર પછી આ તુબુરે શિવકથા સંભળાવવાની શરૂ કરી. સ્વર્ગમાં આની જાણ થતાં દેવતાઓ પણ તુબુરની શિવકથા સાંભળવા માટે વિંધ્યાચલ પર્વત ઉપર આવી પહોંચ્યા તથા ઋષિમુનિઓ તુબુરના સ્વમુખેથી શિવકથા સાંભળવાનો લાભ લેવા માટે વિંધ્યાચલ પર્વત ઉપર આવી પહોંચ્યા. આથી વિંધ્યાચલ પર્વત ઉપર તો જાણે ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવું વાતાવરણ થઈ ગયું. તુબુરે 7 સંહિતાઓ સહિત શિવ મહાપુરાણનું પિશાચ બિંદુગને શ્રવણ કરાવ્યું અને શિવપુરાણ સાંભળતા જ પિશાચના બંધનો છૂટી ગયા. એક દિવ્ય પુરુષ થઈને બિદુંગ પ્રેતયોનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. બોલો ભગવાન મહાદેવની જય. ભગવાન મહેશ્વરનું અદ્ભુત ચરિત્ર સાંભળીને બધા શ્રોતા પરમ કૃતાર્થ થઈને પ્રેમપૂર્વક શ્રી શિવજીનું યશોગાન કરતાં કરતાં પોતાના ધામે રવાના થયા. દિવ્ય રૂપધારી શ્રીમાન બિદુંગ સુંદર વિમાન પર પોતાની પ્રિયતમાની પાસે બેસીને સુખપૂર્વક આકાશમાં સ્થિત થઈને શોભી રહ્યા હતા. પોતાની પ્રિયતમા ચુંચુલા તથા તુંબુર સાથે બિદુંગ બ્રાહ્મણ તરત જ શિવધામમાં પહોંચી ગયા. ત્યાં ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક બિદુંગનો ખૂબ જ સત્કાર કર્યો અને પોતાના પાર્ષદ બનાવી લીધા અને એની પત્ની ચુંચુલા પાર્વતીજીની સખી થઈ ગઈ. એ પરમ પવિત્ર જ્યોતિર્મય સ્વરૂપને પામ્યા. અવિચલ નિવાસ પામીને બંને દંપતી પરમ સુખી થઈ ગયા. આવી રીતે આ શિવપુરાણ સાંભળવાનું મહાત્મય છે. સાંભળવા માત્રથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. ભગવાન મહાદેવ દેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. સર્વે પાપો નષ્ટ થઈ જાય છે. સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે, હે સોનકજી, હવે હું શિવપુરાણની કથા શ્રવણનું વ્રત લેનાર મનુષ્ય માટે જે નિયમ છે તે ભક્તિભાવપૂર્વક કહું છું, તે સાંભળો. આ શ્રેષ્ઠ કથાનું શ્રવણ કરવાથી નિર્વિઘ્ને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકોએ દીક્ષા લીધી નથી એમનો કથા શ્રવણમાં અધિકાર નથી. તેથી હે મુને, કથા શ્રવણની ઈચ્છાવાળાએ પહેલાં વક્તા પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. આ ભક્તોએ નિત્ય જ દીક્ષા ગ્રહણ કર્યા બાદ નિયમપૂર્વક કથા સાંભળવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, પતરાળામાં ભોજન કરવું, ભૂમિ શયન કરવું, રોજ કથા સમાપ્તિ થાય પછી અન્ન ગ્રહણ કરવું. જો શરીર શક્તિ સંપન્ન હોય તો પુરાણ સમાપ્તિ થાય ત્યાં સુધી ઉપવાસ કરવો જોઈએ. માદક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. કથાનું વ્રત લેનારે કામ, ક્રોધ વગેરે 6 વિકારોનો ત્યાગ કરવો જોઈએ. બ્રાહ્મણોની નિંદા ન કરવી જોઈએ તથા પતિવ્રતા અને સાધુ સંતોની નિંદાનો પણ પરિત્યાગ કરવો જોઈએ. કથાવ્રતી મનુષ્યએ હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય તથા હાર્દિક ઉદારતા આ સદ્ગુણોને અપનાવી લેવા જોઈએ. શ્રોતા સકામ હોય કે નિષ્કામ હોય તે નિયમપૂર્વક કથા શ્રવણ તો કરે જ. સકામ મનુષ્ય ઈચ્છિત ફળને પ્રાપ્ત કરી શકે છે અને નિષ્કામ મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. દરિદ્ર, ક્ષયરોગી, પાપી, ભાગ્યહીન તથા સંતાન રહિત સ્ત્રી પુરુષ પણ આ ઉત્તમ કથાનું શ્રવણ કરે. કાકવંધ્યા વગેરે 7 પ્રકારની દુષ્ટ સ્ત્રીઓ છે તેમણે તથા જેને ગર્ભપાત થતો હોય તેણે પણ શિવપુરાણની ઉત્તમ કથા અવશ્ય સાંભળવી જોઈએ. સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુને, સ્ત્રી હોય કે પુરુષ બધાએ યત્નપૂર્વક વિધિ વિધાનથી શિવપુરાણની આ ઉત્તમ કથા અવશ્ય સાંભળવી જોઈએ. હે મહર્ષિ, આ પ્રમાણે શિવપુરાણની કથાનો પાઠ શ્રવણ સંબંધી યજ્ઞ ઉત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રોતાઓએ ભક્તિ અને પ્રયત્નપૂર્વક ભગવાન શિવજીની પૂજાની જેમ જ પુસ્તક એટલે કે પુરાણની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક વક્તાનું પણ પૂજન કરવું જોઈએ. વક્તાની સાથે સહાયક તરીકે બેઠેલા પંડિતોને પણ ધન અન્નનું દાન કરવું જોઈએ, સત્કાર કરવો જોઈએ. ત્યાં આવેલા બ્રાહ્મણોને પણ દાન કરવું જોઈએ જે પહોંચાય તે. સાથે જ
ગીત વાદ્ય નૃત્ય દ્વારા મહાઉત્સવનું આયોજન કરવું જોઈએ? હે મુને, જો શ્રોતા વિરક્ત સાધુ મહાત્મા હોય તો એમને માટે કથા સમાપ્તિના દિવસે વિશેષ રૂપે ગીતાજીનો પાઠ કરાવવો, એવું શ્રી રામચંદ્રજીને ભગવાન શિવજીએ કહ્યું હતું. જો શ્રોતા ગૃહસ્થ સંસારી હોય તો તે બુદ્ધિમાનને એ શ્રવણ કર્મની શાંતિ માટે શુદ્ધ હવિષ્ય દ્વારા હોમ કરવો જોઈએ. હે મુને, રુદ્ર સંહિતાના પ્રત્યેક શ્લોક દ્વારા હોમ હવન કરવો ઉચિત છે, અથવા તો ગાયત્રી મંત્ર દ્વારા પણ હોમ હવન કરી શકાય, કેમ કે વાસ્તવમાં પુરાણ ગાયત્રીમય જ છે. શિવ પંચાક્ષર મંત્ર નમઃ શિવાય મૂળ મંત્રથી હવન કરવો ઉચિત છે. હોમ હવન કરવાથી શક્તિ ન હોય તો વિદ્વાન પુરુષ યથાશક્તિ હવનીય હવિષ્યનું બ્રાહ્મણને દાન કરે. જો ઓછા વત્તા કોઈ દોષ હોય તેના માટે શિવ સહસ્ત્ર નામનો પાઠ કરે, શ્રવણ કરે. આનાથી સર્વકાય સફળ થાય છે, એમાં કોઈ સંશય નથી. શ્રવણ સંબંધી વ્રતની પૂર્ણતાની સિદ્ધિ અર્થે 11 બ્રાહ્મણોને મધુ મિશ્રિત ખીરનું ભોજન કરાવવું જોઈએ, એમને દક્ષિણા આપવી જોઈએ. સૂતજી સોનકાદિ ઋષિઓને કહે છે, હે ઋષિઓ, જો શક્તિ હોય તો 3 તોલા સોનાનું એક સુંદર સિંહાસન બનાવડાવું અને એના ઉપર ઉત્તમ અક્ષરોમાં લખેલી કે લખાવેલી શિવ પુરાણની પોથીનું વિધિપૂર્વક સ્થાપન કરવું. તે પછી ઉપચારો સહિત પૂજા કરીને દક્ષિણા ચડાવવી. ત્યાર પછી તે આચાર્યને વસ્ત્ર, આભૂષણ, ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે પુસ્તક તેમને સમર્પિત કરવી. ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા આ પ્રમાણે ભગવાન શિવના સંતોષ માટે પુસ્તકનું દાન કરે છે. હે સોનકજી, આ પુરાણના આવા દાન પ્રભાવથી ભગવાન શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. પુરુષ ભવબંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે વિધિ વિધાનથી પાલન કરવાથી શ્રી સંપન્ન શિવ પુરાણ સંપૂર્ણ ફળ આપનારું અને ભોગ તથા મોક્ષ આપનારું બની જાય છે. હે મુને, શિવ પુરાણનું આ સર્વ મહાત્મય જે સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારું છે તે મેં તમને કહી સંભળાવ્યું. હવે વધારે શું સાંભળવા ઈચ્છો છો? શ્રીમાન, શિવ પુરાણ સમસ્ત પુરાણોના ભાલનું તિલક મનાયું છે. આ ભગવાન શિવજીને અત્યંત પ્રિય છે, રમણીય તથા ભવરોગનું નિવારણ કરનાર છે. જેઓ સદા શિવજીનું ધ્યાન કરે છે, જેમની વાણી શિવજીના ગુણકથનમાં વ્યસ્ત છે, જેના કાન કથા શ્રવણ કરે છે, એવા જીવોનો આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે. તે નિશ્ચિત રીતે જ સંસાર સાગરમાંથી પાર ઉતરી જાય છે. જુદા જુદા પ્રકારના સમસ્ત ગુણોમાં જે સચ્ચિદાનંદ ધનમય સ્વરૂપ ક્યારેય સ્પર્શી શકતું નથી, જે સ્વયં પોતાના મહિમાથી જગતની અંદર અને બહાર વિદ્યમાન છે, જે મનની બહાર અને અંદર વાણી અને મનોવૃત્તિમાં પ્રકાશિત છે, એવા અનંત આનંદ ધનરૂપ પરમ શિવનું હું શરણ ગ્રહણ કરું છું. બોલો ભગવાન મહાદેવની જય. શિવ મહાપુરાણમાં અમુક જીવનથી આપણે જોડાયેલા મહત્વપૂર્ણ બાબતો વિશે પણ ચર્ચા કરવામાં આવી છે, કથાઓ છે. જેમ કે શિવ મહાપુરાણને સાંભળવાથી, મહાત્મય સાંભળવાથી શિક્ષા પ્રાપ્ત થાય છે. જીવનમાંથી ઘણી સમસ્યાઓનો હલ પ્રાપ્ત થાય છે. શિવ મહાપુરાણમાં બતાવવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની ઈચ્છા પર નિયંત્રણ રાખવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. આમ કરવાથી તેના આત્માનું કલ્યાણ અવશ્ય થાય છે, ચરિત્રને હાનિ થતી નથી. શિવ મહાપુરાણમાં બતાવવામાં આવ્યું છે કે મોહ માયામાં પડીને મનુષ્યએ પોતાના ઉદ્દેશ્યની પ્રાપ્તિ કદીય ન કરવી જોઈએ. આમ કરવાથી પણ મનુષ્યની અધોગતિ નિશ્ચિત થાય છે. જો આ મોહ માયાના બંધનોમાંથી જીવતે જીવતા જ મનુષ્ય છૂટી જાય, આઝાદ થઈ જાય, તો તેને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પોતાના ચરિત્ર ઉપર હંમેશા નિયંત્રણ રાખવું જોઈએ, એવું શિવ મહાપુરાણમાં શીખ દેવામાં આવી છે. સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે મનુષ્યએ મન, વાણી અને કર્મથી કોઈને પણ કષ્ટ દેવું ન જોઈએ. શિવ મહાપુરાણમાં સત્ય બોલવા અને સત્યની સાથે સાથ દેવાનું શીખ આપવામાં આવી છે. શિવ મહાપુરાણ અનુસાર જ્યારે માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે સૌથી મોટો ધર્મ કયો છે, ત્યારે ભગવાન શિવ કહે છે કે સત્યનો જે સાથ દે છે તે જ સૌથી મોટો ધર્મ છે.
અર્થાત મનુષ્યએ ક્યારેય અસત્યના માર્ગ ઉપર ચાલવું ન જોઈએ. વ્યક્તિએ આજીવન સત્યનો માર્ગ અપનાવવો જોઈએ. ભગવાન શિવ એવા મનુષ્ય ઉપર, ભક્તો ઉપર હંમેશા કૃપા કરે છે અને આવા ભક્તોની ઉન્નતિ અવશ્ય થાય છે. જે વ્યક્તિ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય અને જીવનમાં દુઃખ દરિદ્રતાને દૂર કરવા માંગતા હોય તેઓ શિવ મહાપુરાણના આ મહાત્મયને અવશ્ય સાંભળે, પઠન કરે. માનસિક શારીરિક શાંતિ પ્રાપ્ત અવશ્ય થશે. મિત્રો, તો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. બોલો ભગવાન શક્તિપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.